યુનિટ નંબર 9 સંસાધન, તેના પ્રશ્નો તમારે એકે પ્રશ્ન પૂછવાના છે અને એકે જવાબ આપવાનો છે. તો એના માટે તમે બધા તૈયાર છો? ઓકે, ચાલો બેન પૂછો પ્રશ્ન. ઓકે. પ્રાપ્તિ સ્થાનોના આધારે સંસાધનના કેટલા પ્રકાર પડે છે અને કયા કયા? પ્રાપ્તિ સ્થાનના આધારે સંસાધનના 4 પ્રકાર પડે છે: સર્વસુલભ સંસાધન, સામાન્ય સુલભ સંસાધન, વિરલ સંસાધન અને એકલ સંસાધન. ગુડ, સરસ. વન્યજીવોમાં કોનો સમાવેશ થાય છે? વિવિધ પશુ પક્ષીઓ અને કીટકો. વેરી ગુડ. આજુબાજુ નજરે પડતા અનેક તત્વો નજરે પડે છે પણ તેને સંસાધન ન કહેવાય. માનવી જો તેમને કૌશલ્યથી અને આવડતથી ઉપયોગમાં લે તો તેને સંસાધન કહેવાય છે. વન્યજીવમાં કોનો સમાવેશ થાય છે? પ્રાણી, પશુઓ અને પ્રાણી, પશુઓ, કીટકો. સરસ. નૈતિકભાઈ, પૃથ્વી પર અલ્પ પાણીનું પ્રમાણ કેટલા ટકા છે? 1%. સરસ. હું સર્વસુલભ સંસાધન છે ઓક્સિજન. ઓક્સિજન સર્વસુલભ સંસાધન. વેરી ગુડ. માનવ સુલભ સંસાધન એક નામ વિદ્યુત. વેરી ગુડ. કુદરતી વનસ્પતિ કોને કહેવાય? પોતાના જાતે વિજ્ઞાનિક છોડ, વૃક્ષો અને ઝાડીઓ જેમ કુદરતી. વેરી. ચાલો બેન. મીઠાબેન, બિનનવીનીકરણીય શું કહેવાય છે? ખનિજ તેલ, ખનિજ કોલસો, કુદરતી વાયુ અને પર્વત. વેરી ગુડ. બિન નવીનીકરણ. કેસમાં તેલ પૃથ્વી તથા પાણી 70%. વેરી ગુડ. પૃથ્વી પર 70% પાણી. બરાબર. કૃષ્ણાબેન, અક્ષશીલીય સંસાધનના ઉદાહરણ આપો. સૌર ઉર્જા, જળ ઉર્જા, જૈવ ઇંધણ, ભૂતાપી ઉર્જા અને પવન ઉર્જા. સરસ. સેટલમેન્ટ કુદરતી વનસ્પતિ કોને કહેવાય છે? પોતાને જાતે ઉગી નીકળેલા જેવા કે વેલા, વનસ્પતિ અને સરસ. થોડુંક કિંજલબેન, કુદરતી સંસાધન કોને કહેવાય છે? કુદરતમાંથી મળી રહેતા અને વધારે પ્રક્રિયા કર્યા વિના મળી રહેતા કુદરતી સંસાધન કહેવાય છે. સરસ. અંકિતાબેન, વન્યજીવ કોને કહે છે? પશુ પંખીઓ અને કીટકો. વેરી ગુડ. પૃથ્વી પર કેટલા ટકા મીઠા પાણીનો જથ્થો છે? 2.7 મીઠા પાણીનો જથ્થો. સરસ. કુદરતી સંસાધન અને માનવ સર્જિત સંસાધન. બરાબર. 2 પ્રકાર છે. બિનનવીનીકરણીય કોને કહે છે? એકવાર વાપર્યા પછી બીજી વાર વાપરી ન શકાય તેને બિનનવીનીકરણીય સંસાધન કહે છે. વેરી ગુડ. બિનનવીનીકરણના ઉદાહરણો. બિન નવીનીકરણના ઉદાહરણ આપો બેન. ખનિજ તેલ અને ખનિજ કોલસો. વેરી ગુડ. ખનિજ તેલ. પૃથ્વી ઉપર કેટલા ટકા ભૂમિ છે? 29%. સરસ. સર્વસુલભ સંસાધન ઓક્સિજન. સરસ. પૃથ્વી પર મીઠા પાણીના જથ્થો કેટલા પ્રમાણમાં? 2.7%. શાબાશ.